પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ગુડ મોર્નિંગ. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ. પવિત્ર આત્માના ફળો વિશે આપણે જોતા આવ્યા છે અને પવિત્ર આત્માના ફળો ગલાતી 5:22 મુજબ એટલા બધા ફળો જે આપણા જીવનની અંદર દેખાઈ આવે છે એ પવિત્ર આત્માનું સામર્થ્ય આ દિવસોમાં મંડળી પર આવ્યું અને ખ્રિસ્તી વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ તરીકે એ જે ફળ છે એ ફળ આપવાની વાત આપણે જોતા આવ્યા છે. જ્યારે ખ્રિસ્તી જીવનના ફળ પેદા થાય છે ત્યારે ફળ આપતા પહેલાં, જેમ જુદા ઝાડ ઉપર, વેલા ઉપર જે ફળ આવે છે, ફળ આવવાની કેટલીક જે સાબિતીઓ છે એ આપણે જોઈએ છીએ. એટલા માટે એ સાબિતી પરિવર્તિત થાય છે અને ખ્રિસ્તી જીવનમાં એ દેખાઈ આવે છે. એટલા માટે પહેલી સાબિતી એ છે કે એ ફળ મરણ પામે છે અને એટલાને માટે ફળ, જ્યારે એ બીજ છે એને આપણે રોપીએ છીએ ત્યારે મરી જાય છે અને ફળ એ મરણની સાબિતી છે. કેમ કે બીજ મરી ગયું, પેદા થયું, છોડ થયો, ફૂલ આવ્યું, ફળ આવ્યું, એટલે એ જે રોપવામાં આવ્યું એ બીજ મૃત્યુ પામ્યું, મરણ પામ્યું. એટલે પહેલી વાત તો ફળ છે એ મરણની સાબિતી છે. વિશ્વાસી જીવનની અંદર પવિત્ર આત્માના સામર્થ્યનો ફળ પ્રાપ્ત થાય છે. એનો અર્થ કે જૂના માણસપણામાં આપણે મૃત્યુ પામ્યા છે અને આપણું માણસપણું ખ્રિસ્તના વધસ્તંભ સાથે જડી દેવામાં આવ્યું છે અને આપણે ફળ આપનારા ખ્રિસ્તીઓ બન્યા છે. યોહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 24મું વચન: જો ઘઉંનો દાણો ભોંય પર પડીને એકલો જ રહે તો શું ફાયદો, પણ મરી જાય તો ફળ ઉપજાવશે. ઘઉંનો દાણો ભોંયમાં પડીને મરી જાય છે, છોડ થાય છે, ફળ આવે છે. એટલે ફળ એ મરણની સાબિતી છે અને એટલે ઘઉંનો દાણો કે છે ફળ ઉપજાવનાર, પોતાપણા વિશે મરણ પામીને દેહના કાર્યો સંબંધી વધસ્તંભ સાથે જડાયેલું ખ્રિસ્તી જીવન વિશ્વાસીનું એ ફળ ઉપજાવનારું છે અને ખ્રિસ્તી જીવન એ ફળ આપતું જીવન છે. પ્રભુનું વચન કહે છે કે તમે બહુ ફળ આપો, એમને મારા બાપને મહિમા મળે છે અને તેથી તમે મારા શિષ્ય થશો. શિષ્યપણાની સાબિતી ફળ આપવાની એ કહે છે કે તમે ખ્રિસ્ત સાથે જોડાયેલા છો અને એટલા માટે ખ્રિસ્તી જીવન એ ફળ આપતું જીવન છે. ફળ આપવા એ જરૂરી જ છે. છોડ રોપ્યો, એની પર ફૂલ આવ્યા તો ફળ તો આવવું જ જોઈએ. ફળ આવે એ સાબિતી છે અને એટલે ફળ આવવા જરૂરી છે. યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 2 વચન: મારામાંની હરેક ડાળી જો એને ફળ ના આવે તો કહે છે કે તેને કાપી નાખવામાં આવે છે. મારામાંની હરેક ડાળી ફળ લાવવા જરૂરી છે. પ્રભુ કહે છે જો મારામાંની ડાળી ફળ ના આપે તો એને કાપી નાખવામાં આવે છે. ફળ આપવા એ ખ્રિસ્તી જીવનમાં જરૂરી છે અને એટલે ગલાતી 5:22 મુજબ પવિત્ર આત્માના ફળ આપણામાં હોવા જોઈએ. નિષ્ફળ અંજીરીની વાત લુકની લખેલી સુવાર્તાના 13મા અધ્યાયમાં છે ને, નિષ્ફળ અંજીરીની વાત. બહુ જ મહેનત કરી, બહુ જ કામ કર્યું, ફળ નહીં આપ્યું. પ્રભુ કહે છે કે થોડો સમય રાહ જો, ના આપે ફળ તો એને કાપી નાખજો. ફળ આપવા જરૂરી છે. જો એ ફળ ના આપે તો એને કાપી નાખવામાં આવે છે. નવું જીવન પામ્યા પછી ફળ આપવું જરૂરી છે. પવિત્ર આત્માના સામર્થ્યમાં જો પવિત્ર આત્માનું ભરપૂરીપણું આપણામાં છે તો ફળ આપવા એ જરૂરી છે. યાકૂબ 5:17: જુઓ, ખેડૂત ખેતરમાં થનાર મૂલ્યવાન ફળની વાટ જુએ છે. ખેડૂત પણ મહેનત કરે છે તો આખરે તો શું જુએ છે? ફળ જુએ છે. ફળ પામે છે અને એણે ફળ લેવાના છે એટલે મહેનત કરે છે. ખ્રિસ્તી જીવનમાં પૃથ્વી પર, જગત પર પ્રભુએ આપણને મૂક્યા છે ત્યારે ફળ આપવાને માટે ખ્રિસ્તી જીવનના ગલાતી 5:22 પ્રમાણે ફળ આપનારા ખ્રિસ્તી જીવન હોવા જોઈએ. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.